લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ કાયાવરોહણ ગામે ડિજિટલ એરેસ્ટ ટોર્ચરિંગથી કંટાળી ખેડૂતે સોમવારે પોતાના ઘરે આપઘાત કરી લેતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મૃતકના ઘરે સાંત્વના પાઠવવા પહોંચ્યા. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે અતુલભાઈ હીરાભાઈ પટેલ સોમવારે પોતાના ઘરે ઝેરી દવા પી લઈ આપઘાત કર્યાની ઘટના, જેના બાદ ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે તેવી ચર્ચા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સુધી પહોંચી. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ફ્રોડ ગરીબ અને સામાન્ય જનતાને ટાર્ગેટ બનાવી રહ્યું હોવાનું જણાવી આજે કાયાવરોહણ ખેડૂત અતુલભાઈ પટેલના ઘરે સાંત્વના પાઠવી હતી. સાથે જ ડભોઈ તાલુકા અને જિલ્લા પોલીસ સદર મામલે સઘન તપાસ કરી રહી હોવાનું જણાવી કાયદેસર કાર્યવાહી કરવા કડક કરવા માંગ કરી હતી અને ખેડૂત દ્વારા આવું પગલું ભરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે પોલીસમાંથી મળતી વિગત મુજબ હજુ તપાસ ચાલુ છે. ડિજિટલ એરેસ્ટ થયું છે કે નહીં, સાથે ભોગ બનનાર ખેડૂતના બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા છે અને મોબાઈલ FSLને મોકલવામાં આવ્યું છે. તપાસ હજુ ચાલુ છે, જાણવા મળ્યું છે. ત્યારે ધારાસભ્યએ ડભોઈની જનતાને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા પણ અપીલ કરી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. મારી ગયા હતા એટલે હું અહીંથી અને કલાક તો હું પૂછી કે કંઈક થાય છે દિવસ આવ્યા હતા કે એક જ દિવસ રવિવારે જ ચાલુ થયું 10 સુધી બધા જ નવીન પણ આવતું હતું એ તો અમારી જોડે જ કર્યા એ આવતીકાલે 8 વાગે છે. એને ખબર ના પડી ગઈ એ તંત્રી લાશ આમનો ગોઠવતા હોય તો કંઈ કનેક્શન હોય એને ખબર એને ગઈકાલે છે તે તંત્રીએ બધાને ઇન્ટરવ્યુ મોકલે એ લિંક મૂકે નીચે ખેડૂતો એટલે કે 24 તારીખે ખરીદી શરૂ થવાની છે. ગામના લોકો ક્યાં કરો આગળ બી એવું જ કર્યું હતું આખું ખબર છે તો નેતા કેમ આવું કરે કે અમે હળી હિંસા કરીએ. નેગેટિવ કઈ જ પ્રકારે દિવ્ય પાસ કરો તો SP બહુ ગરમ છે. કાલ રાતે 1.5 કલાક પૂછવાનું તો તમે ના પાડે આ તમારું ત્યાં